અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર સુરજબારી ટોલનાકા પર કથિત રીતે સ્થાનિક લોકોને કરવામાં આવી રહેલા અન્યાય અને દાદાગીરીના આક્ષેપ પર લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। ટોલનાકા સંચાલકો દ્વારા આસપાસના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે લોકો ટોલનાકા પર બેસી ગયા હતા। સ્થાનિક લોકોએ ટોલનાકા પર પહોંચીને ચક્કાજામ કર્યો હતો, જો કે બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ અંગે જૂના કાંતરિયા ગામના આગેવાન હેમુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સુરજબારી ટોલનાકા પર સ્થાનિક લોકોને હેરાન કરવામાં આવે છે। ટોલનાકા દ્વારા મનમાની રીતે પૈસા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે 20 કિમીના હદમાં આવતા ગામડાઓને નિયમોને અવગણીને કોઈ પણ જાતની રાહત આપવામાં આવતી નથી। તેમણે કહ્યું હતું કે જે ભાડા પેટે ગાડી ચલાવીને ગુજરાન કરનારાઓ લોકોની પાસેથી પણ મનમાની કરીને ટોલનાકાનો સ્ટાફ પૈસા ઉઘરાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે ટોલનાકાના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગઈકાલ રાતે જ એક ભયંકર અકસ્માત થયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી। બાકી આ લોકો કોઈ જ જવાબદારી લેવા તૈયાર નથી। તેમણે કહ્યું હતું કે ટોલનાકા દ્વારા આડો મોટો પથ્થર રાખવામાં આવ્યો હતો કે જેના કારણે અકસ્માત સર્જાયો હતો। તેમણે આજુબાજુના ગામના લોકોને ટોલનાકા પર આવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આપણે સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। સુરજબારી ટોલનાકા પર કથિત રીતે સ્થાનિક લોકોને કરવામાં આવી રહેલા અન્યાય અને દાદાગીરીના આક્ષેપ બાદ સ્થાનિક લોકોએ ટોલનાકા પર પહોંચી ગયા હતા અને લોકોએ ટોલનાકા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। ટોલનાકા પર કરવામાં આવેલા ચક્કાજામને પગલે ટ્રાફિક પણ સર્જાયો હતો, જો કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સુરજબારી ટોલ પ્લાઝા પર લોકલ લોકોને જે વારે ઘડી હેરાન કરતા હોય છે, આ લોકો સુરજબારી ટોલ પ્લાઝા મનમાનીપૂર્વક પૈસા લે છે। આજુબાજુના 20 ગામડાઓને 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા કોઈ પણ ગામડાઓને કોઈ રાહત નથી આપતા। બચારાઓ ભાડા પટ્ટે પોતાની ગાડી ચલાવી અને ગુજરાન ચલાવતા હોય છે, જેમાં આ લોકો મનમાનીપૂર્વક દાદાગીરીપૂર્વક કામગીરી કરતા હોય છે ટોલનાકાના બધા સ્ટાફ વાળાઓ। અને કાલ જ રાતે જ એક ભયંકર એક્સિડન્ટ થયું, જેમાં જાનહાની નથી। આખી એન્ડેવર ગાડી ઠોકાણી અને પથ્થર આખો વચ્ચે રાખેલો હતો। આ તો કોઈ પરિવારની જાનહાની નથી ને કે આ લોકો કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। હું હેમુદાન ગઢવી જૂના કટરે ગ્રામ પંચાયત સરપંચનો હસબેન્ડ છું ને હાલે સુરજબારી ટોલ પ્લેટ પર ઉભો છું। આજુબાજુના તમામ ગામડાવાળો જે પણ લોકો હાજર હોય તે તમામ અહીંયા આવે। આપણે આપણી માંગણી શાંતિપૂર્વક આ લોકોને મૂકવી છે અને ન કે ગાંધીજી માર્ગે આપણે આગળ વધવાની ફરજ પડશે। જય માતાજી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।